પહેલો પ્રશ્ન, ઓસ્ટ્રેલિયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? ઓપ્શન એ ગાય, ઓપ્શન બી ભેંસ, ઓપ્શન સી કાંગારૂ કે ઓપ્શન ડી બકરી. સાચો જવાબ છે ઓપ્શન સી કાંગારૂ. બીજો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે બનાવી હતી? ઓપ્શન એ પિંગલી વેંકૈયા, ઓપ્શન બી રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન સી મોરલ પ્રસાદ કે ઓપ્શન ડી વિક્રમ સારાભાઈ. સાચો જવાબ છે ઓપ્શન એ પિંગલી વેંકૈયા. ત્રીજો પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં માત્ર 4 જિલ્લાઓ છે? ઓપ્શન એ ગુજરાતમાં, ઓપ્શન બી હરિયાણામાં, ઓપ્શન સી સિક્કિમમાં કે ઓપ્શન ડી પંજાબમાં. સાચો જવાબ છે ઓપ્શન સી સિક્કિમમાં. ચોથો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય પુસ્તક કયું છે? ઓપ્શન એ મહાભારત, ઓપ્શન બી સંવિધાન, ઓપ્શન સી ગીતા કે ઓપ્શન ડી રામાયણ. સાચો જવાબ છે ઓપ્શન બી સંવિધાન. પાંચમો પ્રશ્ન, હાથી તેની સૂંઢમાં કેટલા લીટર પાણી ભરી શકે છે? ઓપ્શન એ 10 લીટર, ઓપ્શન બી 8 લીટર, ઓપ્શન સી 6 લીટર કે ઓપ્શન ડી 5 લીટર. સાચો જવાબ છે ઓપ્શન ડી 5 લીટર. છઠ્ઠો પ્રશ્ન, શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 5 સપ્ટેમ્બર, ઓપ્શન બી 16 માર્ચ, ઓપ્શન સી 10 માર્ચ કે ઓપ્શન ડી 5 ઓગસ્ટ. સાચો જવાબ છે ઓપ્શન એ 5 સપ્ટેમ્બર. સાતમો પ્રશ્ન, ભારતમાં શિયાળામાં કયો તહેવાર ઉજવવામાં આવે છે? ઓપ્શન એ રામનવમી, ઓપ્શન બી ઉત્તરાયણ, ઓપ્શન સી નાગપંચમી કે ઓપ્શન ડી શીતળા સાતમ. સાચો જવાબ છે ઓપ્શન બી ઉત્તરાયણ. આઠમો પ્રશ્ન, કયા પ્રાણીનું હૃદય 1 મિનિટમાં 1000 વાર ધબકે છે? ઓપ્શન એ દેડકાનું, ઓપ્શન બી વીંછીનું, ઓપ્શન સી ગરોળીનું કે ઓપ્શન ડી સાપનું. સાચો જવાબ છે ઓપ્શન સી ગરોળીનું. નવમો પ્રશ્ન, કયા દેશમાં સૌથી વધુ તળાવ છે? ઓપ્શન એ જાપાનમાં, ઓપ્શન બી ચીનમાં, ઓપ્શન સી ભારતમાં કે ઓપ્શન ડી કેનેડામાં. સાચો જવાબ છે ઓપ્શન ડી કેનેડામાં. 10મો પ્રશ્ન, કયા દેશમાં લીલો સૂર્ય દેખાય છે? ઓપ્શન એ નોર્વેમાં, ઓપ્શન બી ભૂટાનમાં, ઓપ્શન સી જાપાનમાં કે ઓપ્શન ડી અમેરિકામાં. સાચો જવાબ છે ઓપ્શન એ નોર્વેમાં.